લવ કે છે કુશ, હું એ જ વિચાર કરું છું. આ સંસારનું આવું વિચિત્ર સ્વરૂપ જોયા પછી મને હવે આ સંસાર ઉપરથી રાગ ઉઠી ગયો છે. કુશ પૂછે છે એટલે એ જ હવે એક ઘડી પણ મારે આ સંસારમાં રહેવું નથી. બાપ જંગલમાં હતો અને બેવ દીકરા, તાજી પરણેલી પત્નીઓ છે, એને પણ દીકરાઓ છે, બધાને રેઢા મૂકી લવકુશ ચારિત્રના માર્ગે જઈ પોતાની સાધના કરે છે. ભવનો શું થઈ ગયો? નિર્વીજ. થાક લાગે છે? તમારા લગ્નમાં તમને જેટલી હોશ હોય એના કરતાં વધારે હોશ તમારા દીકરાને પરણાવવામાં હોય. આ રાગ સંસારનું સ્વરૂપ સમજ્યા પછી પણ તમને આ સંસારના જલસા કરવાની મજા કેમ આવે છે? 70 ને 75 થયા પછી મેં એકવાર કીધું હતું કે નહોતું કીધું યાદ નથી, ફરીથી યાદ કરાવું. તમારા ભવનો વૈરાગ્ય જો મજબૂત કરવો હોય ને તો નક્કી કરો 60, 65 કે 70ની ઉંમર થયા પછી પોતાના દીકરા દીકરીના લગ્ન સિવાય કોઈના લગ્નમાં જવાનું નહીં. ગેરંટી આપું છું, એક જણ બાધા નહીં લે. ગેરંટી. હું શું બાધા આપું? તમે મને કહી દેશો મારા સાહેબ અમારા સંસારમાં તમારે માથું નહીં મારવાનું. 70ની ઉંમર થયા પછી હજી તમને આ બધા ચાળા? શું કીધું? ભાઈ એકબીજાને આ માંગણી શું કામ કરો? બોલો ને તમે તમારે. આ ટ્રસ્ટીઓને હોશિયારી હોય. કનુભાઈને કહો તો અરવિંદભાઈને, અરવિંદભાઈ પન્નાલાલને કહે, પન્નાલાલ પટવાને કહે. વ્યવહાર સાચવવા એ મોઢેથી બોલો છો, અંદરથી તમને આ બધું ગમે છે. વડીલો ઉકલી ગયા હોય તો વાંઢો રાખશો ને એને? વાંઢો રાખશો ને? એ ભાઈ તારા બાપા ગુજરી ગયા, દાદા ગુજરી ગયા, હવે તારા લગ્ન નહીં થાય. શું બાના કાઢો છો? કયા સંસ્કારની અંદર લખ્યું છે કે વડીલની હાજરી હોય તો જ વિવાહ થાય? વૈરાગ્યનો અભાવ છે અંદરમાં. હજી તમને જ ગલગલી થાય છે આવા પ્રસંગોમાં જવાની. હું ક્યાં ના પાડું? તમારા સંતાનને છોડીને બાકીના લગ્ન તો બંધ કરો. મારો સાળો છે ને, એની સાળાવેલી છે ને, એની જે નણંદ છે ને, એનો જે દીકરો, આને શરબતના શરબત કહેવાય. પૂછડા લટકતા હોય અને કહે છે કે અમારે એના લગ્નમાં તો જવું પડે. શોધો છો આ વર્ષમાં કોઈ પ્રસંગ કેમ નથી આવતો? પત્રિકા કેમ નથી આવતી? ભવનો રાગ ક્યાંથી થશે? અમારા મોટા સાહેબ હતા તો એ ખુલ્લી છાતીએ તમને કહી દેતા. મોટા મહારાજ તો 45ની ઉંમરે જ કહી દેતા હતા કે હવે બધું બંધ. મેં કીધું મહારાજ 45, 35 તો પૈણે છે અને તમે 45માં બધું બંધ કરાવી દેશો? મેં કીધું ગવર્મેન્ટમાં જ્યારે રિટાયર થાય ત્યારે એને સંસારના વ્યવહારમાં રિટાયર થઈ જવો. ગવર્મેન્ટમાં રિટાયરની એજ કહીશ 58 ના 60 કરો. હવે કદાચ એ વધશે. 60 થયા પછી ઓલો નવરો થઈ જાય, ઘરમાં આડો આવે. 70, 60, 65, 70ની ઉંમર પછી તો કોઈના લગ્નમાં મારે નહીં જવા. તો અમારે શું કરવાનું? તમારે શું કરવાનું કહું? તમારે હોસ્પિટલોમાં જવાનું. કોઈ બીમાર પડ્યો હોય ને એની સાતા સેવા, એને પૂછવાનું, એને મંગલિક સંભળાવો, એને વૈરાગ્યની વાતો કરો, એના પરલોકને સુધારવાનું. જેને પોતાને વૈરાગ્ય ગમતો નથી એ બીજાને હું વૈરાગ્ય આપવાનું?